એક સાધુ હતો, એનું નામ આર્ય અસંગ હતું. કથા યાદ રાખવા જેવી છે. આર્ય અસંગ નામના સાધુને એમ થયું કે મારે ધ્યાન કરવું છે. એક સુંદર મજાની ગુફા શોધી અને એ ગુફાની અંદર આર્ય અસંગ પલાઠી વાળી એવી કઠિન ધ્યાનની સાધનામાં પડ્યો. 3 વર્ષ સુધી લાગડ ધ્યાન કર્યું. કેટલા? 3 વર્ષ ધ્યાન કર્યું, પણ 3 વર્ષમાં એને જે દેખાવું જોઈએ કંઈ દેખાણું નહીં. થાકી ગયો અને આર્ય અસંગ ગુફા છોડીને બહાર નીકળી ગયો. નથી કરવું ધ્યાન. 3 વર્ષ નીકળી જાય છતાંય મને કોઈ ગ્લિમ્પ્સ, એક ઝબકારો ન થાય, તો આ સાધના હવે કરવાની શી જરૂર છે? એમ કહીને ગુફા છોડીને બહાર નીકળ્યો. પણ બહાર નીકળ્યો તો જોયું શું? બાજુમાં જે ઝાડ હતું એ ઝાડ ઉપર એક ચકલી માળો કરતી હતી. એ તરણા લાવીને નાખે, એક તરણું ગોઠવે તો 3 હેઠા પડે. વળી નીચે આવે, વળી પાછા ઉઠાવીને વળી માળામાં ગોઠવે, એક ગોઠવે તો 5 હેઠા પડે. 5 માંથી વળી પાછું એક લઈને ગોઠવે 15 હેઠા પડે. પણ સતત ચકલી માળામાંથી બનાવવામાંથી વિરામ નથી કરતી. દોડી દોડીને એટલા જ ઉત્સાહ, એટલી શ્રદ્ધાથી, ઉલટાની બમણા વેગથી માળો બનાવવામાં મંડી છે. આર્ય અસંગને થયું, ઓહો, મારા કરતા તો એક નાનકડું પશુ પક્ષી એ વિશેષ સમજે છે કે આટલું બધું નિષ્ફળ જવાય છે, છતાંય માળો બનાવવાનું છોડતું નથી, તો પછી હું મારો માળો બનાવવાનું કેમ છોડું? આર્ય અસંગ પાછો ગુફામાં કરી ગયો. 3 વર્ષ પાછી સાધના કરી. રામ જપો ભાઈ રામ, કોઈ કિરણ ન દેખાયું અને હારી ગયો. બહાર નીકળ્યો પાછો. જેવો ભાગવા ગયો તો પાછું દ્રશ્ય દેખાણું. એક કરોળિયો માળો જાળું ગૂંથે છે. તાર ન સંધાય તો પાછો પડે, પાછો ઉપડે છે. વળી તૂટે તો પાછો ઉપડે છે. આને એમ થયું કે આ કેમ કુદરત મને આવા દ્રશ્યો દેખાડે છે? એક કરોળિયો જો થાકતો ન હોય તો મારે ન થાકવું જોઈએ. પાછો ગુફામાં ગરી ગયો. 3 વર્ષ બીજા સાધનામાં કાઢ્યા, પણ કોઈ કિરણ દેખાણું નહીં. બોલો, 15મા વચનામૃતમાં પ્રથમના મહારાજે કહ્યું છે 10 વર્ષ જાય, 20 વર્ષ જાય, 25 વર્ષ જાય, અરે 100 વર્ષ જાય તો પણ ક્યારેય ધ્યાન છોડવું નહીં. આગ્રહ છે એ જ એકાંતિકપણું છે. આગ્રહ છે એ જ ભક્તિ છે. કરે છે શું બીજું? ભક્તિ જ કરે છે. તો આર્ય અસંગને 9 વર્ષ પૂરા થયા પણ કંઈ દેખાણું નહીં. પછી એને નક્કી કર્યું કે આ વખતે તો આંખો મીચીને જ ભાગવું છે. કંઈક દેખાય છે અને મને પાછું ફરવાનું મન થાય છે. આંખો મીચીને જ નીકળી જવું છે, એટલે કોઈ દ્રશ્ય જ ન દેખાય અને મને પાછું ફરવાનું મન ન થાય. એટલે આર્ય અસંગ આંખો મીચીને ગુફામાંથી ભાગ્યો, નીકળી ગયો. પછી તો કોઈ સવાલ જ નથી. દૂર દૂર જ્યાં ગયો ત્યાં એક દ્રશ્ય દેખાણું. પછી તો આંખ ખોલે તો એક શુદ્ર માણસ રસ્તાને કાંઠે પડ્યો છે અને એના શરીરમાં ઘાવ પડ્યા છે ને એમાં જીવડા ખદબદે છે. આર્ય અસંગને કરુણા ફૂટી. અરે રે, બિચારાનું કોઈ નથી. એના ઘાવ સાફ કરવા માંડ્યો, એના જીવડાઓને એક બાજુ કરવા માંડ્યો, એની સેવામાં લાગ્યો. અને સેવા કરતા કરતા એને આંખમાં પાણી આવી ગયા. બન્યું શું? એકદમ જ્યોત. અને જે ધ્યાનમાં ઘટવું જોઈએ એ ત્યાં જ ઘટી ગયું. પ્રભુ હાજર થઈ ગયું. બસ આર્ય અસંગ કે પ્રભુ આવું કેમ? બસ મારી આજ નટખટી માયા છે, મને આવું જ ફાવે છે. એટલે જે આગ્રહ રાખે છે એને જરૂર કૃપા કરું છું. હું એના કોઈ દિવસ આ સંસારી મજૂરી આપતો હોય, મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રખેગા રામ. 5 કલાક કોઈને કામ કરીએ તો 5-25 રૂપિયા આપે છે, તો પછી આની મજૂરી કરીએ તો મહેનતાણું ન આપે શું? એટલો બધો નિષ્ઠુર છે? મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રાખેગા રામ. એ તો વ્યાજ સહિત આપે ગિરધારી, વ્યાજ સહિત પાછું આપે છે. પણ જે આવા આગ્રહવાળા છે એના ઉપર ભગવાનની પરમ કૃપા થાય છે. માટે એકાંત પ્રદેશ, બ્રાહ્મ મુહૂર્ત, શાંત ચિત્ત એવા કોઈ સંજોગ પ્રાપ્ત કરી ધ્યાનનો મહિમા, ભગવત સ્વરૂપનો મહિમા સમજી, પોતાના ઈષ્ટનો મહિમા સમજી, શાંત પલાઠીને શાંત ચિત્ત સ્થિરાસનમાં બેસી જેટલું થાય એટલું ભગવત સ્વરૂપનું, ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવું. એ આ વચન